दोस्तों कल्पना करो कि हिंद महासागરના વિશાળ પાણી ઉપર તરતા એવા વોર ડિસ્ટ્રોયર જે જ્યાં જાય છે ત્યાં પોતાની એરફોર્સ સાથે લઈ જાય છે. આ છે ભારતના 3 એરક્રાફ્ટ કેરિયર્સ જેના કારણે ઇન્ડિયન નેવી એ સમગ્ર ઇન્ડિયન ઓશનમાં પોતાની ધાક એ જમાવી રહી છે. સૌથી પહેલા છે આઈએનએસ વિક્રમાદિત્ય અને આ આઈએનએસ વિક્રમાદિત્ય મૂળ રશિયન કેરિયર છે. ભારતે તેને સંપૂર્ણ આધુનિક બનાવ્યું છે અને એ હાલ નેવીનું બેકબોન માનાય છે. તેની વજન લગભગ 45,000 ટન અને ક્ષમતા 30 થી પણ વધારે એરક્રાફ્ટ લઈ જવાની છે. MiG-29 કે ફાઇટર જેટ્સ KA-31 હેલિકોપ્ટર્સ અને તેનું સ્કી જમ્પ ડેક એ જેટ્સને ટૂંકા અંતરમાં ટેક ઓફ કરવાની મંજૂરી આપે છે અને એનાથી સી કંટ્રોલ ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા એ ભજવી રહ્યા છે. બીજું છે આઈએનએસ વિક્રાંત. આ છે ભારતનું સૌપ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત. આઈએનએસ વિક્રાંત 2022માં કમિશન થયેલું આ વોર ડિસ્ટ્રોયર મેક ઇન ઇન્ડિયાની વાસ્તવિક શક્તિ દર્શાવે છે, જેનું વજન લગભગ 45,000 ટન છે. 75% થી પણ વધારે સ્વદેશી કમ્પોનન્ટ એમાં યુઝ થયા છે અને જેની ક્ષમતા MiG-29 કે રફાયેલ, મરીન અને હેલિકોપ્ટર્સ એ લઈ જઈ શકે છે. બંગાળાની ખાડી અને અંદમાન નિકોબારના વિસ્તારોમાં આ ભારતની હાજરીને વધારે મજબૂત બનાવે છે. અને ત્રીજું છે આઈએનએસ વિશાલ, જે હવે ભવિષ્યની અંદર આવશે. આઈએનએસ વિશાલ ભારતનું પ્રસ્તાવિત સુપર કેરિયર છે, જેનું વજન અંદાજિત 65,000 ટન હશે. ન્યુક્લિયર પાવરથી ચાલતું હશે અને ઈમેલ્સ ટેકનોલોજીથી એ સજ્જ થવાની શક્યતા છે, જેમાં 50 થી પણ વધારે એરક્રાફ્ટ કેરિયર એ તૈનાત થઈ શકશે અને જેમાં રાફેલ મરીન, ભારતનું 5th જનરેશન ફાઇટર જેટ AMCA એ પણ સામેલ થઈ શકે છે. તો એરક્રાફ્ટ કેરિયર એ માત્ર વોર ડિસ્ટ્રોયર નથી, પરંતુ એક ફ્લોટિંગ એરબેઝ છે, જે જ્યાં જાય છે ત્યાં પોતાની એરફોર્સ હવાઈ શક્તિ એને સાથે લઈ જાય છે. અને આના જ કારણે ઇન્ડિયન નેવી એ ધીમે ધીમે એક પ્રાદેશિક શક્તિથી વૈશ્વિક શક્તિ તરફ બનવાની દિશામાં આગળ વધી રહી છે. તમને શું લાગે છે, આઈએનએસ વિશાલ એ તૈયાર થયા પછી ઇન્ડિયન નેવીની શક્તિ એ કેટલી શક્તિશાળી બનશે? એ આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ.